પ્રકરણ 3. કેટલા ચોરસ? જુઓ, અહીં એક કાગળ પર બિંદુઓ દર્શાવ્યા છે અને લાલ રંગનું એક ચોરસ દોરેલ છે. આવા 12 ચોરસ વડે અલગ અલગ પ્રકારના લંબચોરસ બને છે. જુઓ, અહીં કુલ 7 લંબચોરસ 12 સમાન ચોરસમાંથી બન્યા છે. તે દરેકનું ક્ષેત્રફળ સરખું છે, પરંતુ તેની હદની લંબાઈ અલગ અલગ છે. અહીં હદની લંબાઈને પરિમિતિ કહે છે. હવે જુઓ, અહીં અલગ અલગ ટિકિટો આપી છે. તેને કાગળના ચોરસ પર ગોઠવેલ છે. અહીં દોરેલ દરેક ચોરસ 1 સેન્ટીમીટર લંબાઈના છે. જુઓ, અહીં એ ટિકિટ 1 સેન્ટીમીટર બાજુવાળા 18 ચોરસને ઢાંકે છે અને બી ટિકિટ 8 ચોરસને ઢાંકે છે. અહીં એ ટિકિટનું ક્ષેત્રફળ સૌથી વધારે છે, જે 1 સેન્ટીમીટરવાળા 18 ચોરસને ઢાંકે છે. અહીં ટિકિટ ડી અને ટિકિટ એફ બંનેનું ક્ષેત્રફળ સરખું છે. તેઓ 1 સેન્ટીમીટરવાળા 12 ચોરસને ઢાંકે છે, જ્યારે ટિકિટ ઈ સૌથી નાનું ક્ષેત્રફળ ધરાવે છે, જે 4 ચોરસ સેન્ટીમીટર છે. અહીં સૌથી નાની ટિકિટ ઈ અને સૌથી મોટી ટિકિટ એના ક્ષેત્રફળમાં 14 ચોરસ સેન્ટીમીટરનો તફાવત છે, કેમ કે ટિકિટ એ 18 ચોરસ અને ટિકિટ ઈ 4 ચોરસ ઢાંકે છે. તેથી 18 ઓછા 4 બરાબર 14 થાય. હવે અહીં જુઓ, આ મોનાના પગની છાપ છે અને સામે એક પુસ્તક છે. તો આ બંનેમાં ચોપડીનું ક્ષેત્રફળ વધારે છે. એ જ પ્રમાણે હવે જુઓ, અહીં એક સાથે 5 રૂપિયાની 2 નોટ અને 100 રૂપિયાની 1 નોટ આપી છે. તો આ બંનેમાં 100 રૂપિયાની નોટનું ક્ષેત્રફળ ઓછું છે. હવે આ 10 રૂપિયાની નોટ જુઓ. તેનું ક્ષેત્રફળ 100 ચોરસ સેન્ટીમીટર કરતાં વધારે નથી. જ્યારે અહીં આપેલા આકારોમાંથી વાદળી રંગના આકારનું ક્ષેત્રફળ પીળા રંગના આકારના ક્ષેત્રફળ કરતાં વધારે નથી. બંનેના ક્ષેત્રફળ સરખા છે. અહીં પીળા રંગના આકારની પરિમિતિ વાદળી રંગના આકારની પરિમિતિથી વધારે નથી. હાથ પગનું ક્ષેત્રફળ. જુઓ, અહીં મેહુલ અને તેનો મિત્ર સંદીપ બંને એક ચોરસ ખાનાવાળા કાગળ પર પોતાની હથેળીઓની છાપ પાડે છે અને બંને કોની હથેળી મોટી છે તે જોએ છે. અહીં મેહુલની હથેળીની છાપ 1 ચોરસ સેન્ટીમીટરના 34 ખાનાઓને ઢાંકે છે, જ્યારે તેના મિત્ર સંદીપની હથેળીની છાપ 1 ચોરસ સેન્ટીમીટરના 24 ખાનાઓને ઢાંકે છે. તેથી મેહુલની હથેળીનું ક્ષેત્રફળ 34 ચોરસ સેન્ટીમીટર છે અને તેના મિત્ર સંદીપની હથેળીનું ક્ષેત્રફળ 24 ચોરસ સેન્ટીમીટર છે. માટે અહીં મેહુલની હથેળી મોટી છે. એ જ પ્રમાણે હવે પગની છાપ જોઈએ. આ કબીર અને મોના છે. બંને પોતાના પગની છાપ રેતીમાં પાડે છે. અહીં કબીરના પગની છાપ લાંબી છે, જ્યારે મોનાના પગની છાપ પહોળી છે. આ બંને મિત્રોના પગની છાપનું ક્ષેત્રફળ સરખું છે, પરંતુ તેમના પગની પરિમિતિની લંબાઈ અલગ અલગ છે. હવે જુઓ, આ ગેંડો છે. તેની ચામડીમાં ઘણી ગળીઓ છે, તેથી તેનું ક્ષેત્રફળ વધારે છે. માટે હવા તેના આખા શરીરને ઠંડુ રાખે છે. જુઓ, અહીં હાથી, કાગડો અને કીડીના પગની છાપ આપી છે. આ પ્રાણીઓમાં હાથીના પગની છાપનું ક્ષેત્રફળ વધારે છે, જ્યારે કાગડાના પગની છાપનું ક્ષેત્રફળ
ઓછું છે તથા કીડીના પગનું ક્ષેત્રફળ સૌથી ઓછું છે. એ જ પ્રમાણે અહીં કેટલાક પ્રાણીઓના પગની છાપના વાસ્તવિક કદના ચિત્રો દર્શાવ્યા છે. આપણે તેમના પગની છાપના ક્ષેત્રફળનું અનુમાન કરીએ. જુઓ, અહીં મરઘી, કૂતરો અને વાઘ પ્રાણીના પગની છાપ આપેલ છે. અહીં જે પ્રાણીઓના પગની છાપ વધુ ચોરસ ખાના ઢાંકે તે પ્રાણીના પગની છાપનું ક્ષેત્રફળ વધુ કહેવાશે. જુઓ, અહીં વાઘના પગની છાપ ઘણા ચોરસ ખાનાઓને રોકે છે. તેથી વાઘના પગનું ક્ષેત્રફળ સૌથી વધારે છે, જ્યારે મરઘીના પગનું ક્ષેત્રફળ સૌથી ઓછું છે. કેટલા ચોરસ અને કેટલા ત્રિકોણ? જુઓ, અહીં 2 ચોરસ સેન્ટીમીટર ક્ષેત્રફળવાળું એક લંબચોરસ આપ્યું છે. તેમાં એક ત્રિકોણ દર્શાવ્યું છે. આ ત્રિકોણનું ક્ષેત્રફળ 2 ચોરસ સેન્ટીમીટર ક્ષેત્રફળવાળા લંબચોરસથી અડધું છે. તેથી તેનું ક્ષેત્રફળ 1 ચોરસ સેન્ટીમીટર છે. એ જ પ્રમાણે હવે 8 ચોરસ સેન્ટીમીટરવાળું એક લંબચોરસ આકૃતિ જુઓ. આ આકાર લંબચોરસથી અડધો છે. તેથી તેનું ક્ષેત્રફળ 4 ચોરસ સેન્ટીમીટર થશે. હવે જુઓ, અહીં આપેલા એક લંબચોરસમાં 2 ત્રિકોણો આપ્યા છે. આ બંને ત્રિકોણ અલગ દેખાય છે, પરંતુ તે બંને ત્રિકોણના ક્ષેત્રફળ સરખા છે. જેમ કે અહીં મોટા લંબચોરસનું ક્ષેત્રફળ 20 ચોરસ સેન્ટીમીટર છે અને વાદળી ત્રિકોણ મોટા લંબચોરસથી અડધો છે. તેથી આ ત્રિકોણનું ક્ષેત્રફળ 10 ચોરસ સેન્ટીમીટર છે. બાળકો, આ લંબચોરસમાં આવા ઘણા ત્રિકોણ દોરી શકાય છે, જેનું ક્ષેત્રફળ 10 ચોરસ સેન્ટીમીટર હોય. આકાર પૂર્ણ કરો. જુઓ, અહીં સુરુચિ એક આકારની 2 બાજુઓ દોરી રહી છે અને તેણે આશિફને વધુ 2 બાજુઓ દોરીને આકાર પૂર્ણ કરવા માટે કહે છે, જેથી તેનું ક્ષેત્રફળ 10 ચોરસ સેન્ટીમીટર થાય. હવે જુઓ, આસિફે આ રીતે આકાર પૂર્ણ કર્યો. અહીં જોઈ શકાય છે કે લીલો ભાગ 4 ચોરસ સેન્ટીમીટર છે. તેની નીચે પીળો ભાગ 6 ચોરસ સેન્ટીમીટર છે. તેથી 4 વત્તા 6 બરાબર 10 થાય. માટે આ આકારનું ક્ષેત્રફળ 10 ચોરસ સેન્ટીમીટર છે. જુઓ, તેને બીજી આ રીતે પણ દોરી શકાય, જેનું ક્ષેત્રફળ 10 ચોરસ સેન્ટીમીટર